સાબરકાંઠાના પ્રાંતિજ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં શહેર ભાજપ પ્રમુખ એક સ્થાનિક યુવતીને કથિત રીતે ભગાડી જતા મામલો ગરમાયો છે। યુવતીના પિતાએ 2 દિવસ અગાઉ પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। આ યુવતી ભાજપ પ્રમુખ દ્વારા સંચાલિત ટ્યુશન ક્લાસીસમાં જતી હતી। યુવતીને ફોસલાવીને લગ્ન કરી ક્યાંક લઈ ગયાના આક્ષેપો સાથે પરિવારજનો અને લોકોનું ટોળું પ્રાંતિજ પોલીસ સ્ટેશન મથકે પહોંચ્યું હતું અને યુવતીને શોધીને પરત સોંપવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। મારી દીકરી જે છે એ ટ્યુશન ક્લાસીસમાં અને સ્કૂલમાં ભણવા જતી એ જગ્યાએ જે શિક્ષક હતો, જે ટીચર છે, જે ભારતીય જનતા પાર્ટીનો અત્યારે હાલનો પ્રાંતિજનો શહેર પ્રમુખ તરીકે એને એ એના અપકૃત્યો ઘણા અત્યારે સામે આવેલા છે। એની સામે એનો એક ભોગ બનનાર અત્યારે હાલ અમારી જે દીકરી છે એમાં એ ત્યાં આગળ ટ્યુશન ક્લાસીસમાં જતી હતી। લગભગ 12 મહિનાથી લગભગ 2 વર્ષ સુધીનો ગાળો જે છે એની અંદર એની સાથે શું થયું એ અમને કોઈ આઈડિયા નથી, પણ એ 2 વર્ષના ડ્યુરેશનમાં એને શું બ્રેઇન વોશ કર્યું, શું કર્યું, મેન્ટલ પ્રેશર્સને આ બધું આપ્યું। એના કારણે લગભગ 6 થી 7 મહિનામાં પ્રેશરમાં રહેતી હતી। ફોન કોલ્સ આ તે એનું બધું બંધ કરી દીધેલું હતું। એને પોતે સરેન્ડર કરી દીધું કે મારી ઉપર કોઈ ખોટું પ્રેશર થાય છે, એ ઘરે ખુલીને કહેતી નથી, એટલે એને પોતાનો ફોન સરેન્ડર કર્યો। ફોન સરેન્ડર કર્યો, પણ એને જે કહેવાય કે અમે જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે અધર સૂત્રો મારફતે તેને એના ફોન સાથે વાતચીત કરીને કોન્ટેક્ટ કરતો હતો। એટલે આ બધું અધર લોકોના દબાણથી બી આજે છે, એના જે બી સગાવાળા છે એના પ્રેશરથી આ બધી વસ્તુ થઈ છે। પણ એ જ્યારે લગભગ અમને શુક્રવારે ખબર પડી કે આ દીકરીને એ મેન્ટલ પ્રેશર કરી અને બ્લેકમેલિંગ કરી કોઈ ફોટોગ્રાફીસ કે વોટેવર અને મેન્ટલ પ્રેશર કરીને એ પોતે અત્યારે લઈ ગયો છે, ફરાર છે। લગભગ 36 થી વધારે કલાક થઈ ગયા, અત્યારે હાલ સુધી હાજર નથી। પોલીસ સ્ટેશનમાં જાણ કરી લગભગ 36 કલાક થયા, કોઈ પોલીસ સ્ટેશનનો સપોર્ટ નથી। કદાચ હોઈ શકે કે ભારતીય જનતા પાર્ટીમાં કંઈક એનું નાનું મોટું પદ છે એટલા માટે સપોર્ટ, કદાચ પાર્ટી સપોર્ટ હોઈ શકે કે કોઈ નેતાઓનો અંદરનો સપોર્ટ હોય, જે પણ હોય, પણ અમને અત્યારે હાલ લોકલ લેવલે કોઈ સપોર્ટ નથી મળતો। એટલે અમે આ જે અમારો ગુસ્સો હતો એ લઈને અમે અત્યારે હાલ અહીંયા આવ્યા છીએ કે ગમે તેમ કરીને અમારી દીકરી અત્યારે હાજર થાય। એ વસ્તુને લઈને અત્યારે એની જે ફેમિલી છે એ હરાસમાં છે। એનો ભાઈ લગભગ કાલથી એડમિટ છે, સિરિયસ કન્ડિશનમાં છે। આ સિચ્યુએશન જોયા પછી બી એ લોકો એમના સમાજ તરફથી એવો અને એમના ફેમિલી તરફથી એવો અત્યારે રિસ્પોન્સ આવે છે કે આ ચંદ લોકોનો નાનો સમાજ છે, આ અમારું શું ઉખાડી લેશે। બીજેપીનો સપોર્ટ છે, એટલે જો બીજેપીનો સપોર્ટ હોય અને કોઈ નેતા પોતે જે કહેવાય કે સૌથી પહેલા કે 24 કલાક દારૂ પી અને એ 24 કલાક ફરતો હોય છે, એ આખા ગામને ખબર છે, નગરના દરેક વ્યક્તિ જાણે છે। એના કોઈ પણ સાક્ષી તમે કહેશો તો બી મળી જશે, બરાબર। પણ એ વ્યક્તિ જ્યારે આવું ખુલ્લેઆમ કહેતો હોય કે અમે કોઈ પણ બેન દીકરી સાથે ગમે તે કરીએ અને અમારું આ ચંદ લોકોનો સમાજ કંઈ બગાડી ના શકે, તો આની સામે લિટરલી આ સામાજિક રીતે બહુ કલંક છે। અને આના માટે જે પણ ન્યાય મળે એ વહેલી તકે એ દીકરી હાજર થાય અને અમને તરત લેવલે એનો સુપરત થાય અને જે પણ એની સાથે ખોટો બનાવ બન્યો હોય એની સામે જે પગલાં સરકારી હોય એ તાત્કાલિક ધોરણે લેવામાં આવે અને જે ભારતીય જનતા પાર્ટી છે એના જે હોદ્દેદારો છે એ એના પદ અને એની જે બી વસ્તુ હોય એના પર તાત્કાલિક એક્શન લે એ અમારી વિનંતી છે, એવી અપીલ છે। અમારી છોકરીને ભત્રીજીને 1 વર્ષથી અમે બ્લેકમેલ કરતો હતો। છોકરી રોજ રોતી હતી, અમે રોજ ઘેર જઈને જોતા હતા કે છોકરી રોજ, પણ અમે કંઈ જ નહીં કરી શક્યા। એ ટ્યુશન કરાવતો હતો, છોકરીને બ્લેકમેલ કરીને એ લઈ ગયો છે। શિક્ષક તો હતો એ ભાજપનો લીડર, અને 15 વર્ષનો ગેપ છે બે છોકરા છોકરીમાં। પછી અમારે શું કરવાનું બોલો? મા બાપને હાજર કરો, મારી છોકરીને હાજર કરો, મારો છોકરો સિરિયસ છે। આ ઘેર કોઈ નતું, છોકરીનું થઈને લઈ ગયું, કોઈ જ નતું ઘેર, 2 છોકરીઓ જ હતી। ને છોકરી 12 વર્ષથી રીબાતી હતી અંદરની અંદર, શી ખબર એને કેવી રીતે બ્લેકમેલ કરતો હતો છોકરો। અમે બહુ કોશિશ કરી એને જાણ કરવા, પણ એ કોઈ કહેતી જ નથી। એટલી ગભરાઈ ગઈ હતી છોકરી, અમારે બહુ જ ગભરાઈ ગઈ હતી, પણ કંઈ જ નહીં બોલી। ને આ કાયદો કે છોકરા છોકરી એકલા આઈને સાઇન કરી જાય છે અને મા બાપની સહી વગર આ બધા આવા કાયદા બનાવ્યા છે। અમારે એક જ કે કાયદો બદલો, મા બાપની સહી વગર છોકરા છોકરીનું લગ્ન મંજૂર નહીં થાય। અમારે એ જોઈએ, અમારે છોકરી હાજર જોઈએ અત્યારે, અમારો છોકરો સિરિયસ છે, તે છોકરાના મા બાપને હાજર કરો। અમારે અમારે 2 સવાલ પૂછવા છે, ને જેને આ છોકરા છોકરીને સપોર્ટ કર્યા છે એને બી હાજર કરો। અમારે એને બી 2 સવાલ કે આજ તમારા ઘરની છોકરી જાય તો તમે શું કરવાના? આજ અમારા ઘરની છોકરી ગઈ છે, અમને ખબર છે કે અમારા ઉપર શું વીત્યું છે। આજે મારે બી એક છોકરી છે, આજ તો અમારી ભત્રીજી ગઈ છે, કાલે મારી છોકરી ઉપર નજર નાખશે। શી ખબર કેવી રીતે બ્લેકમેલ કરીને છોકરીઓને લઈ જશે। બધાને છોકરીઓ છે અમારા સમાજમાં, અમારા બજારમાં નીકળવું મુશ્કેલ થઈ ગયું છે 3 દિવસથી। નગરપાલિકા વાળા સહી કરી કેવી રીતે?
કેવી રીતે આ સહી કેવી રીતે કરે છે અમારે એ જ જાણવું છે. મારા મંજૂરે મારે છોકરીના મા બાપ વગર છોકરા છોકરીનું લગ્ન મંજૂર થઈ જાય એમાં આવા કાયદા કે મા બાપ ઘેર બેહી રહ્યા છોકરા છોકરી લગ્ન કરી નહીં બધું મંજૂરી કરી દે. અહીં અમે આવીએ તો અમને કોઈ સપોર્ટ મળતો નથી. અમારા સપોર્ટ જોઈએ છે પોલીસ સુધી અમે હોય જ છીએ. આવા કાયદા બંધ કરીએ છીએ.